અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે આગામી ગણેશ ઉત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર ડિવિઝન વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો તેમજ શહેરના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ગણેશ મંડળોને ખાસ માર્ગદર્શિકા અને સૂચનો આપવામાં આવી હતી. ડીજે અને ગીતો પર નિયંત્રણ સાથે ડીજેનો અવાજ મર્યાદિત અને પ્રમાણસર રાખવો, માત્ર ધાર્મિક ગીતો જ વગાડવા, કોઈની ધાર્મિક કે સામાજિક લાગણી દુભાય તેવા કે અશ્લીલ ફિલ્મોના ગીતો વગાડવાની પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આગમન તેમજ વિસર્જન અને શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ગણેશ મંડળોના સ્વયંસેવકોએ પોલીસ સાથે મળીને કામ કરવાનું રહેશે. શોભાયાત્રા નિયત સમય મર્યાદામાં પૂરી કરવાની રહેશે. કોઈ પણ નાનો મોટો બનાવ કે અનબનાવ બને તો સમિતિ દ્વારા તુરંત જ પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે. કોઈ સૂચના કે ફરિયાદ હોય તો સ્થાનિક પીઆઈનો સંપર્ક કરવા જણાવ્યું છે. ડીજે સંચાલકો સાથે આગામી બેઠક આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ડીજે સંચાલકો સાથે અલગથી બેઠક યોજીને તેમને પણ જરૂરી ગાઈડલાઈન આપવામાં આવશે. આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન ખાતે ગણેશજીના આગમનના અનુસંધાને ગણેશ મંડળોના જેટલા પણ આયોજકો હતા તેમની સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિચારોનું આદાન પ્રદાન તથા તેમનો કોઈ સૂચન કે કોઈ પ્રશ્નો હોય તો તેને સાંભળવાની તથા તે બાબતે એમનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય અથવા કઈ રીતે વધારે અનુસારે આપણે આ કાર્યક્રમ અને તહેવારને ઉજવી શકીએ તે બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સારી એમાં ચર્ચા તથા વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. જય શ્રી ગણેશ. આજ રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ઓઝા સાહેબ તેમજ પીઆઈ સાહેબ ચાવડા સાહેબના અધ્યક્ષતામાં ગણપતિ સમિતિ અને અંકલેશ્વરના વિવિધ ગણપતિ મંડળોની આજ રોજ મિટિંગ કરવામાં આવી. આ મિટિંગની અંદર ગણપતિ શાંતિમય ઉત્સાહભેર ઉજવાય એના માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ મિટિંગ દરેક મંડળોનું આગમન હોય અને વિસર્જન હોય એ દિવસ નિમિત્તે કઈ રીતે આપણે આનું આયોજન કરીએ તો એક આયોજન માટેની પણ આ બેઠક હતી અને આમાં અમને ડીવાયએસપી ઓઝા સાહેબ અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબે ખાતરી પણ આપી છે કે દરેક મંડળોને શાંતિપૂર્વક ઉજવાય અને અમે પૂરો સહકાર આપીશું, સમિતિને અને મંડળોને સહકાર આપીશું અને શાંતિમય રીતે શ્રી ગણેશના આગમન થાય એવું સૂચન પણ કર્યું છે. હસ્તુ વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.